પૂરમાં છે અડધું ભારત। જી હા, ઉત્તર ભારતમાં જળ પ્રહાર સતત જોવા મળી રહ્યું છે અને ચોમાસાની શરૂઆત થઈ અને ત્યારથી લઈને આજ દિન સુધી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ છે અને વરસાદને કારણે હાલત બગડતી જઈ રહી છે। ઉત્તર ભારતની વિસ્તારથી વાત કરીશું, પણ તે પહેલા આ દ્રશ્યોને જોઈ લો। જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં વરસાદને કારણે રસ્તા પર વાહનો અટવાઈ ગયા। એટલું જ નહીં, ભારે પવનને કારણે નુકસાન પણ થયું। હિમાચલ પ્રદેશનો મંડી વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત છે। ભૂસ્ખલન અને માટીનું ધોવાણ અને અનેક મુસીબતો તારીને લાવે છે। ઉત્તર પ્રદેશની વાત કરીએ તો બાગાયતમાં પણ હાહાકાર છે અને લોકોના ધંધા રોજગારને મોટી અસર પડી રહી છે। રાજસ્થાનના સવાઈ માધોપુરના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે અને કંઈક ત્યાં પણ એવા જ હાલ છે। ધોધ છલકાયા, રસ્તા પર પાણીનો ભરાવો જોઈ શકાય છે। આસામ અને મધ્યપ્રદેશમાં પણ સ્થિતિ વિકટ બની, જ્યાં નજર પડે પાણીનો ભરાવો અને તબાહીનું મંજર છે। દુનિયામાં વરસાદની મહેર બની ગઈ છે કહેર। એક તરફ ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં પૂરની સ્થિતિ છે। ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તર પ્રદેશ સુધી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। લોકોના ઘર સુધી પાણી આવી ગયા અને ધંધા રોજગારને અસર પડી છે। આ સ્થિતિની વચ્ચે છે ઉત્તર ભારત। ઉત્તર ભારતમાં સતત પૂર। ઉત્તર પ્રદેશમાં વરસાદી આફત। ગંગા નદીમાં આવ્યું પૂર। પહાડી રાજ્યોની હાલત આપને બતાવીશું, પણ તે પહેલા મેદાની રાજ્ય ઉત્તર પ્રદેશમાં પૂરે મચાવેલા કહેરના દ્રશ્યો બતાવીએ। ઉત્તર પ્રદેશના લખનઉ અને હાપુડ સહિતના જિલ્લામાં ભારે વરસાદ થયો। લખનઉમાં મરીન ડ્રાઈવ પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા, જેનાથી અનેક બાઇક અને સ્કૂટર બંધ થઈ ગયા, જેથી લોકોને ધક્કો મારી વાહને પાણીમાંથી બહાર કાઢવા પડ્યા। તો હાપુડમાં ભારે વરસાદથી રસ્તા પર 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા। વારાણસીમાં પણ ગંગા નદીમાં પૂર આવતા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। ઉત્તર પ્રદેશના ઝાંસીમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। કલવટ પણ પાણીમાં ડૂબી ગયા। ઘરોમાં પાણી ઘૂસી ગયા। લોકોને ભારે મુશ્કેલી પડી। ખુશીપુરા વોર્ડ પાણી ભરાવાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે। રાજસ્થાનમાં જામ્યો વરસાદ। 13 જિલ્લામાં 4 ઇંચ વરસાદ। નદીમાં ડૂબવાથી એકનું મોત। બીજી તરફ મેઘરાજા રાજસ્થાનને પણ અવિરત ઘમરોડી રહ્યા છે। રાજસ્થાનના બિકાનેર, ઝુંઝુનુ સહિત 13 જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। સ્થિતિ વિકટ બની। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ધોલપુરમાં પાર્વતી નદીમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત નીપજ્યું છે। શ્રીમાધોરપુરમાં દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા, તો ફલોદીમાં શહેરની વચ્ચે નદીની જેમ પાણી વહેવા લાગ્યું। મધ્યપ્રદેશમાં તોફાની કહેર। 7 લોકોના પૂરથી થયા મોત। હજુ પણ છે ભારે વરસાદનું એલર્ટ। આ તરફ મધ્યપ્રદેશમાં પણ વરસાદને કારણે આફત બની। મંડલામાં પૂરને કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થઈ ગયા, તો સિયોની અને છતરપુર સહિત 10 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। હવામાન વિભાગ દ્વારા આજે પણ મધ્યપ્રદેશના તમામ જિલ્લામાં હળવાથી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્યપ્રદેશના રેવામાં છેલ્લા 48 કલાકમાં પડેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે। બકિયા ડેમના 13 દરવાજા ખોલવાથી તમસા નદીમાં પૂર આવ્યું છે। નદી નજીકના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયું છે। હોડીઓ દ્વારા લોકોને બચાવવામાં આવી રહ્યા છે। મહેરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। લોકો પૂરમાં ફસાયા છે। સ્થાનિક વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે। ઉત્તરાખંડમાં આકાશી કહેર। સતત ભૂસ્ખલન અને પૂર। ઉત્તરકાશીમાં 4 ઇંચ વરસાદ। પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં સતત ભૂસ્ખલન અને વરસાદને કારણે સ્થિતિ વિકટ બની।
અલ્મોડામાં ફરી ભૂસ્ખલનની ઘટના બની, જેના હચમચાવતા દૃશ્યો કેમેરામાં કેદ થયા. ભૂસ્ખલનને કારણે પહાડ ધસી પડતા લોકોમાં નાસભાગ મચી જાય છે. બીજી તરફ દહેરાદૂન સહિત રાજ્યના ઘણા સ્થળો પર ભારે વરસાદ નોંધાયો. દહેરાદૂન અને મસૂરીમાં 5 ઇંચ, નૈનીતાલના હલ્દવાની અને ઉત્તરકાશીમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે તબાહી મચી. રેલા પંચાયત વિસ્તારમાં સાંજ ખીણમાં 10 લોકોના મોત થઈ ગયા. 2 લોકો હજુ પણ ગુમ થયા છે. લગભગ 35 કરોડ રૂપિયાની સંપત્તિનું હિમાચલ પ્રદેશમાં નુકસાન થઈ ગયું છે. ઉત્તર ભારતની સાથે સાથે આસામની પણ વાત કરીએ તો આસામ અને મણિપુરમાં પણ સતત વરસાદ ચાલુ છે. પૂરને કારણે ઘણી જગ્યાએ ભારે વિનાશ સર્જાયો. આસામના ગોલાઘાટ જિલ્લામાં ધનશ્રી નદીમાં ભારે પૂર આવ્યું, જેનાથી ઘણા ગામ ડૂબી ગયા. હજારો લોકો પ્રભાવિત થઈ ગયા. એવું કહેવામાં આવે છે કે લગભગ 23,000 લોકો પ્રભાવિત છે, જેમાંથી લગભગ 9,000 લોકોને 34 રાહત શિબિરમાં રાખવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સતત બચાવ કાર્યમાં રોકાયેલી છે. પૂરથી 3,000 હેક્ટરથી વધુ જમીન પરના પાક ડૂબી ગયા છે. ગોલાઘાટ ઉપરાંત નાગાંવ, હોજોઈ, કાર્બી આંગલોંગ અને જોરહાટના ઘણા ગામમાં પૂરથી પ્રભાવિત છે. વહીવટીતંત્રનો દાવો છે કે અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આમ વરસાદ ઉત્તર ભારત માટે કહેર બની રહ્યો છે, ત્યારે ઉત્તર ભારતમાં હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે ઉત્તર ભારતના ખાસ તો પહાડી રાજ્યોમાં સ્થિતિ ક્યારે નિયંત્રણમાં આવે છે. બ્યુરો રિપોર્ટ, TV9.